સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક વાર્તાલાપની આ શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે વક્તા તરીકે શ્રી વિનોદચંદ્ર દેસાઈ, આપણે સૌ પરિચિત, ત્રીજી વાર આવ્યા છે. વિનોદભાઈ, પરિવારના સભ્યો છો, અમારા સૌના માટે અજાણ્યા નથી, પરંતુ ખૂબ સુંદર પુસ્તકો પરના આપના વાર્તાલાપ અમને યાદ છે, આજે પણ છે, અને ફરી પાછું આપનું સ્વાગત છે. નવસારીના જ વતની ગણેશ સિસોદરાના. પરિચય આપું તે પહેલાં જીવન મંત્ર જે છે ને, એટલે આખું એમનું વ્યક્તિત્વ આપણને આપણી સમક્ષ ઉજાગર થઈ જાય. થિંક ગ્લોબલી, એક્ટ લોકલી અને કમિટ પર્સનલી, આ એમનો જીવન મંત્ર છે. તો એવા આ જીવન મંત્રને વરેલા વિનોદભાઈનું સ્વાગત છે. હેતલબેનના પતિ અને બે સુંદર દીકરીઓના પિતા, અને ગેલાભાઈ દેસાઈ ગણેશ સિસોદરાના એવો પુત્ર. પણ કામ શું કરે તો કે નવસારીના ખૂબ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં બી આમ થોડું આનંદ એ રીતનો થાય કે જ્યારે સીએની એક્ઝામ હતી ત્યારે ભારતના પહેલા 50માં એમનો નંબર હતો. એટલે સફળતા વરેલી છે તેનું મૂળમાં આ અભ્યાસ. અને નીચે વાત કરતા હતા, અગાઉ પણ વાત કરી છે, કૌટુંબિક મિત્ર તરીકે બી ઘણીવાર વાતો કરી છે. તો એમનું પાસે 2000થી ઉપર તો લાઇબ્રેરી પુસ્તકો છે એમના ઘરે, અને એમાં બી ગાંધી સાહિત્ય અને સરદાર અને ઇતિહાસના પુસ્તકો ખાસ એ એમના ખાસ શોખના વિષય રહ્યા છે. અને એવા જ પુસ્તકો એવો આપણી વચ્ચે લઈને આવે છે. એટલે વાંચન, ઇતિહાસ, ઇતિહાસના પુસ્તકોનું વાંચન એમનો શોખ રહ્યો છે. ઘણી બધી બાબતોમાં નિષ્ણાત છે, ઘણી બધી જાહેર સંસ્થાઓમાં એવો કાર્ય કરી રહ્યા છે. તો દક્ષિણ ગુજરાતની ઘણી જાહેર ટ્રસ્ટો અને સહકારી સંસ્થાઓમાં સલાહકાર છે. એગ્રો પ્રોજેક્ટ, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, કોલ્ડ સ્ટોરેજ, પેક હાઉસ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ, એ બધું જે છે એ વગેરેના કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની સબસિડી યોજનાઓના નિષ્ણાત સલાહકાર છે. એટલે કોઈને એમ સલાહ જોઈતી હોય તો એમાં જ્ઞાન ખૂબ ઊંડું છે. જમીન સંપાદન, હાઈ ટેન્શન વીજ લાઇન તથા ભૂગર્ભ ગેસ, પાણી લાઇન બાબતે વળતર મેળવવાના પણ નિષ્ણાત. એટલે પાયાનું કામ. આપણને એવું લાગે કે આ બધું, પણ આ બધું એવો ખૂબ ઊંડાણથી જાણે છે અને બધાના હિતચિંતક છે એવો. અને ઘણી સંસ્થાઓ સાથે મેં કહ્યું કે જોડાયેલા છે. ગણેશ સિસોદરાના ગ્રામોદ્ધાર સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ છે. 1986થી હોદ્દેદાર તરીકે એવો કાર્યરત. નવસારી સીએના તો હોઈ જ શકે, એમાં શંકા નથી. સીએ ઇન્સ્ટિટ્યૂટ શાખાના સ્થાપક પ્રમુખ. 2013માં આ સંસ્થા કાર્યરત થઈ છે. સુરત ડિસ્ટ્રિક્ટ લેન્ડ મોર્ગેજ બેંક કેળવણી ટ્રસ્ટીમાં, સુગર રિસર્ચ લેબોરેટરી, નવસારી કૃષિ યુનિવર્સિટી. એટલે તમે એમનો જે ગ્રાફ અથવા તો એને શું કહેવાય કે એનું જે રેન્જ જુઓ તો બધી જુદી જુદી શાખાઓની માં એઓની નિષ્ણાત, એમની નિપુણતા છે. ભાજપના સ્થાપક સક્રિય સભ્ય છે. ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના સક્રિય કારોબારી સભ્ય છે. અને અત્યારે એમનું ખૂબ કાલે જ કદાચ વોટિંગ ચૂંટણી પ્રમુખના ઉમેદવારની ચૂંટણી, અમે શુભેચ્છા આપીએ આપને. અનાવિલ છે અને ખરેખર સ્વભાવે બી અનાવિલ છે. એટલે બૃહદ અનાવિલ સમાજ નવસારીના સ્થાપક સભ્ય, સક્રિય કારોબારી સભ્ય. અનાવિલની વાત એટલા માટે કરી કે હમણાં પ્રતિક ગાંધીનું પેલું વોટ્સએપ પર કોઈ મોકલ્યું, જૂનું છે, પણ એમાં અનાવિલની બહુ સરસ રીતે ખાસિયત બહાર પાડી છે. એવા આમ જે આમ ખુમારી હોય તેવા વિનોદભાઈ છે. હળપતિ, હા, બહુ અગત્યની વાત કે ઘેરૈયા નૃત્ય જે આપણું છે એને એના સંરક્ષક છે. દર વર્ષે એઓ સ્પર્ધા કરી રહ્યા છે. અને આ આટલું સરસ આપણું લોક નૃત્ય. તો હળપતિ લોકકળા ઘેરૈયાના 1991થી સિસોદરા ગણેશથી સ્પર્ધા રૂપે શરૂઆત કરી અને એના ચોક્કસ નિયમો બનાવ્યા. 1994માં એ બધા કલાકારોને દૂરદર્શન પર લઈ ગયા. અને છેલ્લા, આ માટે તો વિનોદભાઈ ખૂબ ખૂબ અભિનંદન છે આપને. આપના બીજા બધા કાર્યો તો બરાબર છે જ, પણ 27 વર્ષથી લાભ પાંચમ પર સોમનાથ બિલ્લીમોરા ખાતે ઘેરૈયા સ્પર્ધા એવો કરી રહ્યા છે અને નિર્ણાયક તરીકે પણ એવો સેવા આપે છે.
તો આ વિવિધ ક્ષેત્રે આપ બહોળો અનુભવ ધરાવો છો, કારકિર્દી ધરાવો છો. વિનોદ દેસાઈ અને એસોસિએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના આપ મુખ્ય કરતા હર્તા છો. તો આવો, અને સ્વામી આનંદની વાત એવો આપણી વચ્ચે લઈને આવ્યા છે. સ્વામી આનંદ એટલે એવું કે એમણે નીચે કહ્યું કે ગુણવંતરાય આચાર્ય અને સ્વામી આનંદને જો કોઈ ગુજરાતી ન વાંચે તો એ ગુજરાતી ન કહેવાય. એટલા સમર્થ ગદ્યકાર સ્વામી આનંદ, જેને કહેવાય ને રજળપાટ કરીને એવો એ બધી પુસ્તક આપી છે. અને આજનું એમનું પુસ્તક પણ કંઈક વિશિષ્ટ વાતો લઈને જ આવ્યું છે. મુંબઈમાં જ્યારે, અને એમણે મને મેસેજ કર્યો, એ મેં નથી લખ્યું કાર્ડમાં, પણ આમચી મુંબઈ જ્યારે અત્યારે એમ કે એટલું બધું ચાલી રહ્યું છે, ત્યારે એના મૂળમાં વિકાસમાં જે લોકોએ ફાળો આપ્યો છે એની વાતો સ્વામી આનંદે કુળ કથાઓમાં કરી છે. અને ઘણા બધા આવા નિબંધ સંગ્રહો સ્વામી આનંદે આપ્યા છે. એમની શૈલીથી આપણે થોડો વખત પહેલાં પણ પરિચિત થયા મોંજી રુદરની વાતથી. તો આજે એમના બીજા પુસ્તક સાથે એઓ આવી રહ્યા છે. આદરણીય પ્રમુખ શ્રી પ્રશાંતભાઈને વિનંતી કે વિનોદભાઈનું પુસ્તક આપી સ્વાગત કરો. અને સ્વામી આનંદની કુળ કથાઓ વિનોદભાઈ આપ વધારો. કેમ છે? આદરણીય શ્રી પ્રશાંતભાઈ, અમારા કીર્તિદાબેન, સૌ વાંચક વડીલો, ભાઈ બહેનો, સયાજી વૈભવ પુસ્તકાલય એ નવસારીને માટે બહુ ગૌરવની વાત છે. અહીંયા આવીએ એટલે મહાદેવભાઈને યાદ કીધા. હજુ મહાદેવભાઈ અહીંયા એનું અસ્તિત્વ છે એવું જ લાગે. કુળકથા આપણે કોઈ પણ પિક્ચર હોય, સિનેમા કે કોઈ બુક હોય, કોઈ વાર્તા હોય, તો એમાં એનું મટીરિયલ શું છે અને એના લેખક કોણ છે, કેવા સંજોગોમાં બુક લખાય છે, એ કહે એ આપણે પહેલાં જાણી લેવું જોઈએ. જે રીતે ભારતીય સિને જગતમાં તમે જુઓ, આઝાદી પછીના જે બધા ફિલ્મો આવી, જવાહરલાલ નહેરુ તે વખતે મધર ઇન્ડિયા, ગંગા જમના, જીસ દેશ મેં ગંગા બહેતી હૈ, એ બધું આવ્યું. અને અત્યારે તમે જુઓ તો પેલો પેડમેન, કાશ્મીર, આ બધા પિક્ચરો આવે છે, કે પછી બાયોપિક આવે, કે પછી ડૉક્ટર મનમોહનસિંહ હોય કે વાજપેયી હોય. સ્વામી આનંદ એ પોતે ગુજરાતી, ઔદિત્ય બ્રાહ્મણ, અને સુરેન્દ્રનગરની બાજુના ગામમાં એમનો જન્મ, શિયાની નામનું ગામ વઢવાણમાં, અને એમનું નામ સંસારી નામ હિંમતલાલ દવે. પિતાજી શિક્ષક, 7 ભાઈ બહેનો. એમનો ઉછેર અને શિક્ષણ મુંબઈમાં. 11 વર્ષની ઉંમરે, કારણ કે ત્યારે બાળ લગ્નનો સમય, એમનો જન્મ છે તે 1887માં. 11 વર્ષની ઉંમરે
લગ્નનો વિરોધ કરીને એમણે ઘર છોડેલું. એનું કારણ એ હતું કે સાધુ એમને મળેલા અને એમણે એમને કહ્યું કે તું મારી સાથે ચાલ, હું તને ભગવાનનું દર્શન કરું. નીકળી પડે છે અને એમની જે એડોલ્સન્ટ મુગ્ધાવસ્થા એમાં 3 વિવિધ સાધુઓની સાથે ફરે છે, સંન્યાસી બને છે અને રામકૃષ્ણ મિશનમાં એટલે કે રામકૃષ્ણ પરમહંસ એ ગાંધી માર્ગી સાધુ સંતોની પ્રણાલિકા અનુસરતા સાધુ બને છે અને નામ રાખે છે પોતાનું સ્વામી આનંદ. 1905માં જ્યારે બંગાળના જ્યારે ભાગલા પાડે છે પેલો લોર્ડ કર્ઝન, ત્યાંની એ ચળવળમાં જોડાય છે. ત્યાર પછી લોકમાન્ય ટિળકના કેસરીમાં જોડાય છે. 1909માં હિમાલય યાત્રા કરે છે અને 1912માં અલ્મોડા એટલે હિમાલયમાં એની બેસન જે આપણા ફ્રીડમ ફાઇટર હતા યુરોપિયન, એમણે એક હિલ બોય સ્કૂલ નામની સ્કૂલ બનાવી, એમાં શિક્ષક તરીકે જોડાય છે. 9મી જાન્યુઆરી 1915ના રોજ પૂજ્ય મહાત્મા ગાંધી કાયમ માટે ઇન્ડિયામાં આવે અને 10મી તારીખે ગેટ ટુગેધર રાખે. પહેલું એમનું ગાંધીજી સાથેનું મિલન. ગાંધીજીએ 1919માં નવજીવનનું પ્રકાશન હાથ ધર્યું અને તે વખતે સ્વામી આનંદ મેનેજર બને છે અને એવું કહેવાય છે કે એમના આગ્રહથી પેલું મારા સત્યના પ્રયોગો ગાંધીજી લખવા પ્રેરાયા અને 25થી 28માં એ નવજીવનમાં પ્રકાશિત થઈ અને ગાંધીજીની દૃષ્ટિએ ભગવદ્ ગીતા 1926માં જે પ્રકાશિત થઈ એના પણ પ્રેરક બળ હતા. 1928માં બારડોલી સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈના સેક્રેટરી અને 30માં દાંડી સત્યાગ્રહમાં એમણે જોડાયા અને 3 વર્ષ જેલમાં ગયા. 46માં જ્યારે નોઆખલી ડાયરેક્ટ એક્શન સુહરાવર્દી નામનો ત્યાંનો મુખ્યમંત્રી, એમણે અલગ મુસ્લિમ પ્રદેશ માટે રાજ ચલાવ્યું અને મુસ્લિમો મોટા છરા સાથે હિન્દુઓની ભારે કતલેઆમ કરી. એમને ઠારવા ગાંધીજી ત્યાં ગયેલા અને ગાંધીજીએ તે વખતે કસ્તુરબાના અવસાન પછી બ્રહ્મચર્યનો પ્રયોગ કર્યો. પેલી નાની નાની બાળાઓ સાથે નગ્ન અવસ્થામાં સૂઈને. તે વખતે આખા દેશમાં ઉહાપો થયેલો. તે વખતે સ્વામી આનંદ અને કેદારનાથજી એ ગાંધીજીના સાથી મુંબઈથી સીધા ટ્રેનમાં કલકત્તા જાય છે અને ગાંધીજીને આ કામ ઠપકો આપે છે કે આ કામ તમે કરો બરાબર નથી અને હવે તમારી જરૂર પણ નથી. આઝાદી આવી ગઈ, કોંગ્રેસને કે કોઈને જરૂર નથી, આ સ્પષ્ટ એ કહે છે. આઝાદી પછી એવો પાછલી જિંદગીમાં ખેતીવાડીમાં રસ લે છે અને એમણે જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર અને રોબર્ટ ઓપનહેમરની જીવનકથા પણ લખેલી અને 57થી 1976 દાણુ નજીક કોસવાડ કૃષિ સંસ્થા બનાવીને રહ્યા અને 1976માં એ હૃદય રોગના હુમલાથી મૃત્યુ પામ્યા. હવે ગુજરાતી સાહિત્યની વાત કરીએ ને તો એ ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિમાં દલપતરાય, એલેક્ઝાન્ડર ફોબ્સ, રણજીત રાય મહેતા, કવિ નાનાલાલ, ગોવર્ધન ત્રિપાઠી અને ગાંધીયુગ જે આવ્યો એ ગાંધીયુગમાં ગાંધીજી એક સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. એમના મોટિવેશનમાં જે સર્જકો થઈ ગયા, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, રમણલાલ વસંતલાલ દેસાઈ, પન્નાલાલ પટેલ, ગુણવંતરાય આચાર્ય, એ બધાની સાથોસાથ સ્વામી આનંદનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે. અને એમના 25 જેટલા પુસ્તકોમાંથી 62 વર્ષ પછી અત્યારે નવજીવન એનું પાછું પ્રકાશન હાથ ધર્યું છે. આ કુળકથા 1967માં લખાય. ક્યારે?
તમે જોજો અને આ રેફરન્સ કોઈ બુકમાં કોઈ જગ્યાએ નથી આપેલો. 1960માં ગુજરાત મહારાષ્ટ્ર છૂટા પડે છે અને બાળ ઠાકરે શિવસેનાની સ્થાપના કરે છે આમચી મુંબઈ. અને આમચી મુંબઈ બીજું કશું નહીં હતું, ગુજરાતીઓને સામેનો તેજો દેશ. તે વખતે સ્વામી આનંદ આ બુક લખે છે, કુળકથાઓ. અને તે વખતે કેન્દ્રની સાહિત્ય અકાદમીએ એને 5,000 રૂપિયાનો પુરસ્કાર આપેલો. હવે 5,000 રૂપિયા અત્યારે તમને એમ કે 5,000 રૂપિયા, આપણે તો આપણા જ્વેલર બેઠા છે. તે વખતે સોનું 10 ગ્રામના 100 રૂપિયા હતા. 5,000ની આજની જો વેલ્યુ ગણો, સોનાના 60,000 રૂપિયાનો ભાવ ગણીએ તો એની વેલ્યુ થાય 30 લાખ રૂપિયા. પણ એવો સાધુ હતા, એમણે ગૌરવ એનું થયું એ માટે સાહિત્ય અકાદમીનો આભાર માન્યો, કેન્દ્રની સાહિત્ય અકાદમી. પણ એણે એમ કહ્યું છે, હું પોતે સાધુ છું, કાર્યક્રમમાં પણ હાજર નહીં રહું અને પારિતોષિક પણ ન લઉં. અને કહેવાય છે કે એણે બીજી બધી મોંજી રુદરની, ધરતીની આરતી, ધરતીનું, એ બધી બુકો લખી. અને પછી ગુજરાતી યુવાનોમાં સ્વામી આનંદને વાંચવા માટેની વૃત્તિ સતેજ બની. અને એવું કે આ ધરતીની આરતી જે બુક છે અને ધરતીનું લૂણ એ બોમ્બે યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે માન્ય થયેલું છે. કાકા સાહેબ કાલેલકર એમના માટે એવું લખ્યું, માણસમાં સાધુ ન હોય છતાં સાધુનો વેશ હોવો ન જોઈએ. માણસ અપરિગ્રહ વ્રતનું પાલન કરે પણ ભિક્ષા ન માગે, ઉપદેશ ના આપે, દુનિયામાં રહે પણ નિષ્ફળતા કેળવે, અમારિયાત પ્રવૃત્તિમાં પડે છતાં અનાસક્ત રહે, તો જ માણસ આજે દેશની સેવા કરે. ગાંધીજીના અવસાન પછી હિમાલય જાય છે, હિમાલય પર સરળ પુસ્તક લખે, દરણોઈ કોષબાણમાં સ્થાયી થયા છે. પણ અંતિમ વર્ષોના વિષાદના હતા ત્યારે એણે કહ્યું હતું, વર્ષો સુધી વાટ જોઈ, અસંખ્ય સ્વજનો, મિત્રો, જીગરી સાથીઓ વિદાય થઈ, હવે જિંદગી મારી વસમી થઈ ગઈ છે. દુનિયાનો ઉદ્ધાર કરવાના લાહો હતો એ આવ્યો ને ગયો. હવે બિસ્તર બાંધી ટિકિટ કપાવી વર્ષોથી પ્લેટફોર્મ પર બેઠો છું, પણ કમબખ્ત ગાડી આવતી નથી. એ અવસ્થામાં એમનું 1976માં 89 વર્ષે અવસાન થયું છે. એવા હતા આપણા સ્વામી આનંદ. હવે કુળકથા પર આવીએ. આપણે સૌ જાણીએ છીએ કે નવસારી એ 2500 વર્ષ જૂનું છે. મુંબઈ, ચેન્નઈ, કલકત્તા એ 3 સિટી પોર્ટ સિટી અને એ બ્રિટિશ રાજમાં વિકસેલા છે. અને મુંબઈના જે 7 ટાપુની વાત કરીએ તો ત્યાં તો બધા ફિશરમેનને રહેતા હતા. પણ એક રેફરન્સ તમે જો લેવા પાટીદાર વાડીની બાજુમાં 52 ચિનાલય છે, ત્યાં તમે જાઓ તો વાંચજો. એના પર લખેલું છે કે વસ્તુપાડ તેજપાડ જ્યારે અહીંયાથી નાલા સોપારા એ બંદર હતું જાય છે, ત્યાં નવસારીમાં 52 જિનાલયની દર્શન કરે છે. કંઈક આ બજાર કે બાજુ કંઈક હતું, મધુમતીમાં હતું. મુંબઈ તો હતું જ નહીં. અને પોર્ચુગીઝે 16મી સદીમાં એ કંઈક ડાવરીમાં આવ્યું. 1662માં ટાપુઓનું હસ્તાંતર થાય છે. ત્યારે ત્યાં દિલ્હીમાં ઔરંગઝેબ બેઠેલો હોય છે. અને તે વખતે આ નવસારી વિસ્તારમાં મોગલ મરાઠાની લડાઈ ચાલે. કારણ કે 1662 કહીને 1663માં અમારું સિસોદરામાં મંદિરને ઔરંગઝેબે જે 20 વીંગા દાન આપેલું છે. એટલે આ જે એરિયામાં મોગલ અને મરાઠા વચ્ચે બહુ ભારે ચાલતું. સહેજ આપણા શિવાજી છે 1628, 1680 એટલે શિવાજીનો ટાઈમ. શિવાજી નવસારીમાં પોતાનો કાબુ વધારતો જતો હતો અને મુંબઈમાં પછી વસ્તીની શરૂઆત થઈ. એક સંદર્ભ એવો છે કે ત્યારે જાહોજલાલી સુરતની 84 બંદરના વાવટા ફરકતા હતા. અને મોગલો કેમ નિષ્ફળ ગયા? કારણ કે એની પાસે નેવી નહીં હતું.
એટલે પેલા ડચ ને વલંદા ને ફિરંગી એ લોકો જે લૂંટ કરતા, અંગ્રેજોએ એને પ્રોટેક્શન આપ્યું અને એવા શરત થઈ કે એને અહીંયા પરવાનો આપ્યો અને કાળક્રમે પછી અંગ્રેજો બધા અહીંયા સત્તામાં આવી ગયા. મુંબઈમાં જૂનું જે મુંબઈ છે, તવારીખે નવસારીમાં રેફરન્સ એવો છે કે તે વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બધા ટાપુ લઈ લીધા, કારણ કે એમાં કંઈ આવક હતી નહીં. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પછી વેચેલા અને ઘણા પારસા આખા ગામના ગામ લઈ લીધા. વિક્રોલી છે, જોગેશ્વરી છે. તો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અહીંયાથી ઘણા બધા લોકો અહીંથી સ્થળાંતર અહીંથી કરીને ત્યાં ગયેલા. અને એના ડેવલપમેન્ટમાં પારસી, ખોજા, યહૂદી, ભાટિયા, કપોળ, વાણિયા, લુહાણા એવી કચ્છી કોમોનો બહુ મોટો ફાળો છે. અને એ બધા 17મી 18મી સદીમાં આવીને મુંબઈમાં લોકો વેપાર શરૂ કરે છે. અને ત્યાર પછીના જાહેર જીવનમાં ભાટિયાઓ, કચ્છી કપોળ, મોઢ વાણિયાઓ, લુવાણાઓ એનો વર્ષો સુધી દબદબો રહ્યો. અને એમાં મોટાભાગના જૈન અને વલ્લભ સંપ્રદાય ચુસ્ત પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હતા. અને આ સ્વામી આનંદનું જે અવલોકન છે એમાં કે કચ્છીઓ અંગ્રેજી કેળવણીમાં જટ ન પડ્યા, જ્યારે ભાટિયા વાણિયાએ નવી કેળવણી, નવી રીતભાત કેળવણીમાં આગળ રહ્યા, પણ ધન અને ભોગની વિપુલતાથી તેઓ એક જ સૈકામાં અસ્તાચળે પહોંચ્યા. એનું બીજું એક અવલોકન એવું છે કે સુરત, નવસારી, દક્ષિણ ગુજરાતના પારસીઓ 18મી 19મી સદીમાં મુંબઈ આવી કુટુંબો સાથે વસવાટ કરી સ્થિર થવા લાગ્યા, ત્યારે પોતાના વતનમાંથી હળપતિ, માયાવંશી વગેરેને ઘર ચાકર, કોચમેન, બબરચી, માળી, ધોબી, ચપરાસી વગેરે સાથે લાવેલા. જ્યારે ભાટિયાઓ છે એ દક્ષિણમાંથી ઘાટીઓને લાવેલા. ઘાટી એટલે ઘાટ પ્રદેશમાં જે વસ્તી જે પ્રજાને ઘાટી કહેવાય. તમે નાસિકની બાજુ જાઓ તો તલેગાંવ ઘણા, જ્યાં જાય તો તલેગાંવનો બીજો કંઈ નહીં અર્થ, તળેટીમાં આવેલું ગામ. મુંબઈ, થાણા, કોકણપટ્ટી, સહ્યાદ્રીના ઘાટ પ્રદેશમાં વસતા હોવાથી એ લોકો ઘાટી કહેવાયા. મુંબઈનું બાંધકામ શરૂ થાય છે. એમાં બંદરની ગોદીઓ, મિલ, માર્કેટ, ગોદામોમાં એને હમાલીઓમાં ખાનદેશીઓ. હવે ખાનદેશી એટલે ખાનદેશની બાજુમાં જ આવ્યો. ખાનદેશની વ્યાખ્યામાં ધુલિયા, જલગામ અને નંદરબારનો સમાવેશ થાય. અને એને ખાનદેશ કેમ કહેવામાં આવે તો એક સંદર્ભ એવો છે કે બુરહાનપુરના ખાન સાહેબ જે ખરા એ અહમદે ગુજરાત 1411થી 1443માં થઈ ગયેલા ત્યારે નામ આપેલું. અને બીજો એક જૂનો રેફરન્સ એવો કે આ યાદવોનો પ્રદેશ, અને એ લોકો કહાન પ્રદેશ કહેતા, અને કહાન પરથી ખાન થયું. આ જે રેફરન્સ છે તે જ હું કહું છું. એટલે ઘાટીઓ જે છે એને પેલા ભાટિયાઓના કુટુંબમાં વસવાનો તક મળેલી. ચોકીદાર, દરવાન, સંતરી, ભાડું ઉઘરાવનારા એ બધા યુપીના ભૈયાઓ, અને રસોઈયા મહેતા જે સૌરાષ્ટ્રના. એટલે મૂળ પ્રજાની સાથે આ બધી પ્રજાઓ, બીજી બધી પ્રજા ગઈને ત્યાં સેટ થઈ. અને પછી જે ટેક્સટાઇલને બધા આવે છે એમાં બધા મહારાષ્ટ્રીયન હોય છે. માળી, કરિયાણા, કોલસા, કલઈ, ધોબી, ગોવાળ, કડિયા, મોચી, ડબગર એટલે ઢોલ પર ચામડું ચડાવવાનું, એ બધા મરાઠા. 60માં જ્યારે મુંબઈનું વિભાજન થયું ત્યારે મુંબઈને ગુજરાતમાં આપવું કે મહારાષ્ટ્રમાં કે અલગ રાજ્ય સ્થાપવું, આ બહુ મોટી તોફાન ચાલતું. એટલે મેં આગળ કહ્યું તેમ સાહિત્યની કૃતિનું જે સર્જનની પાછળ પર કાળ સંદર્ભ હોય. મુંબઈમાં શિવસેનાની સ્થાપના 19/6/1966ના રોજ મરાઠી પ્રદેશવાદી હિન્દુ નેતા અને કાર્ટુનિસ્ટ પત્રકાર બા ઠાકરે કરી હતી. અને એમના શરૂઆતના વર્ષોનો નારો હતો આમચી મુંબઈ. અને એ સમયે તેઓ ગુજરાતીઓ દુશ્મનો એવી કટુકતા રાખતા. આ સમયે સ્વામી આનંદ 1967માં કુળકથાઓ લઈને આવ્યા. આ કુળકથામાં એમણે
મુંબઈની સ્થાપનામાં જે ગુજરાતી 18 કુટુંબોનો જે ફાળો છે એની કથા લઈને આવ્યા છે. આ કથાઓ દ્વારા આમચી મુંબઈની જ્યારે ધમાલ ચાલતી તે વખતે આ મુંબઈના મૂળ સ્થાપકો ગુજરાતી છે એવો સંદેશો આપવાનો એમણે પ્રમાણિક એક પ્રયત્ન કર્યો, એવું મારું પોતાનું મંતવ્ય છે. હવે આ જે કુળ કથાઓ છે ને એમાં 18 કુટુંબો છે. એ 18 કુટુંબોમાં પહેલાં છે જીવરાજ બાબુ 1770થી 1843, અને એ બધા કચ્છથી જાય છે અને બંદર પર મજૂરી કરે, હમાલી કરે, અને એમ કરતાં 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 એ સેટ થાય છે, મિલકતદાર બને છે, મોટા વેપારી બને છે, અને દાન ધર્મદા કરે છે, અને મોટા મોટા સંસ્થાઓ સ્થાપે છે. બીજું તેજપાલ ઘરાણું, તો નાનજી ખટાવ 1793થી 1839. તો એમાં એમ કે છે કચ્છનો કોઠારા ગામના ખટાવ કેશવજી ઠક્કરનો દીકરો નાનજી 10 વર્ષે મુંબઈ ગયો. વણમાં 15 દિવસે મુંબઈમાં પહોંચ્યો. એક મજૂરને દયા આવી, મોદીની દુકાનથી એક આનાની ખજૂર અપાવી. મોદીએ બાજુની નિશાળમાં બારણે નાનકડા નાનજીને ખજૂર વેચવા બેસાડ્યો. પહેલા દિવસે 6 પૈસા કમાયો. રાત્રે પહેલાંનો ઓટલે સૂઈ રહ્યો. 2 દિવસમાં ખજૂર વેચવાનું શીખ્યો. બીજો છોકરો મોદીને દ્વારા રાત્રે સૂઈ સવારે દુકાન વાળીને કામે જતો, એ આવતો બંધ થયો તો 1 રૂપિયાના પગારે રહી છે. પેલા કપડાં સીવડાવી આપે છે. આવું 3 વર્ષ ચાલે છે, અને રોજ ખજૂરને દાળિયાની ફેરી કરે, અને ધીમે 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 તે આગળ ચાલે છે. અને આજે તેજપાલ એ નાનજી ખટાવ, નાનજી છે એને તેજપાલનો દીકરો, એનું નામ ગોકુળ રાખે, એટલે ગોકુળ તેજપાલ જીટી બોર્ડિંગ. અને એ જીટી બોર્ડિંગમાં એમ કહેવાય છે કે આપણા ઘણા બધા મોરારજીભાઈથી માંડીને ઘણા બધા લોકો એમાં એ બોર્ડિંગમાં રહેલા. એવી જે કથા છે તો જે મૂળજી જેઠા માર્કેટ, મૂળજી જેઠા, મથુરદાસ લવજી, લક્ષ્મીદાસ ખીમજી, ત્યાર પછી આ જે મોરારજી ઘરાણું, મોરારજી મિલ્સ, ધરમસિંહ મોરારજી, એ આખું જે ગ્રુપ છે એની કથા છે. અને એની કથામાં મોરારજી એને એક પત્ની થાય, બીજી પત્ની તે પણ ગુજરી જાય છે, અને પછી એમની પત્ની આવે છે ધનીમાં. અને ધનીમાં છે તે બહુ નાની ઉંમરમાં એ વિધવા થાય છે. શેઠ મોરારજી ગોકુલદાસના ત્રીજી વારના છેલ્લા ધણિયાને એમણે વહેલી વયે વૈવિધ્ય આપ્યા પછી મરહુમ પતિની મિલકતને એનો આખો બિઝનેસ એ ડેવલપ કરે છે. અને આ જે બુક છે એ બુક એમણે આ ધનીમાને અર્પણ કરેલી છે. આ બધી કથા લખવામાં સ્વામી આનંદ આ બધા કુટુંબમાં રહ્યા છે. મને આ કથાઓ લખી છે 1967માં. અને એ પહેલાં તમે જો ગુણવંતાઈ આચાર્યની સાગર કથાઓ વાંચો તો એ સાગર કથામાં આ જ કચ્છ, સૌરાષ્ટ્રના આ જ બધી કોમ્યુનિટીઓ જે છે, જે થોડા એમાંથી મુંબઈ ગયા અને કેટલાક ઈસ્ટ આફ્રિકા ગયા, એ જે કથા છે, હું માનું કે એ જે કથાઓ છે એનો કાઉન્ટર પાર્ટ મુંબઈનો એ સ્વામી આનંદે આ રીતે કુળકથાઓ આપીને ગુજરાતી સાહિત્યની બહુ સારી સેવા કરી છે. આપણે તવારીખે નવસારી છે અને એમાં 1939 સુધીનું છે. તો અહીંયા પણ કેટલો કોમ્યુનિટી કે કેટલો કુટુંબ માઇગ્રેટ થઈને આવેલા. સુરત આપણે જુઓ તો આવી કુળકથાઓ નવસારી કે સુરત કે અમદાવાદ કે નહીં લખાવી જોઈએ. જે સ્વામી આનંદે કામ કીધું છે પણ એમાંથી ઇન્સ્પિરેશન, પ્રેરણા લઈને કોઈ બીજી જગ્યાએ કરવું જોઈએ, એ કામ થયું નથી.
અને આ જે કથાઓમાં તે વખતના રીત રિવાજ, કુટુંબની ભાવના, સંયુક્ત કુટુંબ અને ખાસ જે એમના જે એનેક્ઝર છે એ એનેક્ઝરમાં જે આ બધા જે મેં તમને કહ્યા ને, જે અહીંના હળપતિ કે બીજાઓને લઈ ગયા, એ બધું એટલું સરસ એમણે વર્ણન કરેલું છે કે તમને વાંચનમાં મજા આવે અને એક નવી જ વસ્તુ તમને જાણવાની મળે. બીજું, આ જે કેરેક્ટર આપેલા છે, મૂળજી જેઠા, મથુરદાસ લવજી, અને સાથે આ જે સમય છે 1857, 1860, ત્યારે જે મહારાજા લાયબલ કેસ, એમાં પણ લોકોએ આ મથુરદાસ લવજી, પેલા કેશવજી, એ બધા એમાં પણ ધર્મ સુધારણામાં, રિફોર્મમાં એ લોકો આગળ રહ્યા. મોરારજી ગોકુલદાસ ધનીમાં, બે ભાઈઓ, સુંદરબાઈ બહેનો, મોટાના વંશજ, ખટાવ ઘરાણું, ઠાકરસિંહ ઘરાણું, વસંતજી ઘરાણું, ગોકળદાસ, માધવસિંહ, ધરમસિંહ, મથુરદાસ, ગોકળદાસ, આ એટલા બધા કુટુંબો આમાં લખેલા છે. અને એમ કહેવાય છે કે અત્યારના જે લોકો છે ત્યાં, આ જે કચ્છી, તો ઘણા એમ કહેવડા કે ભાઈ મારા આ ફોરફાધર નનજી ખટાવ હતા, કે ગોકુળદાસ તેજપાલ હતા, કે ભાઈ ફલાણા હતા. તો આ જે કુળકથા છે, એ કુળકથામાં જે મેં તમને કહ્યું, દરેક કુટુંબનું આમાં આપેલું છે. અને આ મેં તમને ફક્ત બેઝિક એનો ચિતાર આપ્યો છે, પણ મારી તમને વિનંતી છે કે કુળકથા તમે જાતે અભ્યાસ કરો. એ રસનો વિષય છે અને ચોક્કસપણે આ તમને ગમશે. અને આમાં આખી જે બુક છે એમાં આ જ વસ્તુ લખેલી છે કે ભાઈ મુંબઈ વિખરાયેલા ખાડી ટેકરાવાળા 7 સમૂહનો સમૂહ હતો. માછીઓની રડીખડી વસ્તી હતી. એ ખાડીઓમાં શિવાજીએ કોકડે જંજીર અલીબાગ સુધી પોતાના મથકો બાંધ્યા. એટલે આ જ બધી વસ્તુ છે. અને મુંબઈ કઈ રીતે અત્યારની જે જાહો જલાલીમાં આવ્યું, એ આખું આમાં એનો ચિતાર આપેલો છે. તો અને આ જે બધી કુટુંબો આવેલા છે એ પાછા ક્યાંથી આવેલા? તો કે ભાઈ જીવરાજ બાલુ ભાટિયા જે છે, તો એમ કહે કે એ લોકો મૂળ જેસલમાર બાજુથી કચ્છમાં આવીને વસેલી, ખેતી અને ખેતમજૂરી કરનારી ગરીબ શ્રમજીવી કોમ હતી. અને એવા ગરીબ કુટુંબનો એક 14 વર્ષનો મુફલીસ છોકરો એ કચ્છથી કપાસ ભરેલા વણમાં મુંબઈ આવે છે. એટલે બધી જે કથાઓ છે તે આ જ છે કે ભાઈ કશું ના હોય, અહીંથી મુંબઈ જાય છે, મહેનત કરે છે, સેટ થાય છે, આખું મુંબઈ એ બનાવે છે. એટલે આજનું જે મુંબઈ છે એ મુંબઈમાં ગુજરાતીઓનો પાયો છે, એ વસ્તુ તમને આમાંથી ચોક્કસપણે ખબર પડે. અને તેમાં પણ ગોકુળદાસ તેજપાલ બોર્ડિંગ છે, એમાં તો કેટલાઓ બધા. અને જે કોંગ્રેસની જે સ્થાપના થયેલી, એની પહેલી મિટિંગ જે થયેલી 25મી ડિસેમ્બર 1885, એ પણ એ ગોકુળદાસ તેજપાલ એના ગ્રાઉન્ડમાં થયેલી. એટલે આ બધાની હિસ્ટોરિકલ વેલ્યુ છે. આ મૂળજી જેઠા માર્કેટ આજે છે કાપડની, અને એ જે કાપડની જે માર્કેટ, એનો જે મૂળ સ્થાપક મૂળજી જેઠા, એની આખી કથા છે. અને એમાં પણ છે તે આ જ વસ્તુ આવે છે કે 1804માં એનો જન્મ થાય છે અને તે 1820ની આજુબાજુ 16 વર્ષે મુંબઈ આવે છે. મુંબઈ આવ્યા પછી અહીંયા નાના ધંધો કરે, મજૂરી કરે. અને તે વખતે મુંબઈની વસ્તી ફક્ત 50,000ની. અને પોર્ચુગીઝ લોકો જે છે એને એ બધા ચાંચિયાગીરી કરે. અને તે વખતે આ જે છોકરો છે એને એક પેલા વાણિયાએ બોલાવ્યો
રૂપિયાના કંઈ દાળિયાને કુરમુરા ખવડાવ્યા, દુકાને બેસાડ્યો, દુકાને વાળવી, ઉઘરાવવી, ઘેરાથી માલ વેચવું, બધું કામ હસે હસે કરે. પછી પેલા એને લાગ્યું કે પોયરો પ્રમાણિક છે, 5 રૂપિયા પગાર આપ્યો અને મૂળજી નામું લખતા શીખ્યું. વાણિયો જેમ કમાવા માંડ્યો, પહેલે મહિને 30-35, બીજે મહિને 50, છઠ્ઠે મહિને 100 રૂપિયા. આમ કરતાં 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 એ માણસ મૂડી 15,000 રૂપિયાથી, મૂળજી 22ની ઉંમરનો થયો. વાણિયા સજ્જન એટલે એને ગામ મોકલીને પ્રણાવે છે અને હવે મૂળજી કોન્ટ્રાક્ટ લેતો થાય છે. ટૂંકમાં આ રીતે આખી બધીઓ કથા છે. અને જે વાણિયા શબ્દ છે, આપણે સામાન્ય વાણિયા એટલે જૈન વાણિયા, પણ કે જૈન અને વૈષ્ણવ બંધ. વાણિયા શબ્દની એક રેફરન્સ એવું કહે છે, આપણે સત્યનારાયણની કથા આપણે જે વાંચીએ, સાધુ વાણિયા, તો સાધુ વાણિયા એમ કે પેલા વાણના વાણ ભરીને લાવ્યો. અને પછી પેલો કહે કે ભગવાન પેલા એક ભિખારીની સ્વરૂપ લઈને આવે છે, ત્યારે પેલો કહે છે કે આમાં તો ફક્ત દાખલાને પાંદડા ભરેલા છે, તથાસ્તુ કહે છે. એ વાણિયા શબ્દનો જે રેફરન્સ કે એની જે વ્યુત્પત્તિ એ વહાણિયા પત્તી એમ કહેવાય, વહાણવાળા વહાણિયા, તેના પરથી આ વાણિયા આવ્યું. એટલે રેફરન્સ વાતમાં વચ્ચે આવી ગયો એટલે તમને કહ્યું. એટલે આ બધી કથાઓ જે છે એમાં પાયામાં આ જ વસ્તુ છે કે આમચી મુંબઈ નહીં પણ ગુજરાતીઓ વસાવેલું છે. અને સાથોસાથ બીજી વાત એ રેફરન્સથી કરીએ તો કે ગુજરાત મહારાષ્ટ્ર જ્યાં જુદું પડે છે ત્યારે મોરારજીભાઈ ત્યાં મુખ્યમંત્રી હતા. મુખ્યમંત્રીભાઈ પહેલાં એમની બધી ડિપ્લોમસી, એની ગણતરી પેલી પોલિટિકલ ગણતરી, એટલે એ જુદું ગુજરાત આપવા પર નહીં મળે. કેમ તો સંયુક્ત મુંબઈ સ્ટેટ એમાં 65 જેટલી લોકસભાની સીટ, તો કે યુપી અને બિહારની બરોબર આપણે હોય તો આપણું ત્યાં વજન રહે. બીજો એક રેફરન્સ એવો કે આ ડુંગરપુરની જે છે એ તે ડુંગરપુરમાં સંસ્કૃતિ ગુજરાતી, પન્નાલાલ પટેલે ડુંગરપુર વિસ્તાર જે આજે રાજસ્થાનમાં છે, પણ તે વખતે સમાજવાદી પક્ષ મુખ્ય વિરોધ પક્ષ, અને ત્યાં ડુંગરપુરમાં સમાજવાદીનું જોર વધારે, એને જવા દો. અને પેલી ખામ થિયરી, પહેલી ખામ થિયરી એમણે ખેડા જિલ્લામાં 1960 પછી મોરારજી આપેલી. અને બાકી જો મજબૂત નેતાગીરી ત્યારે હોતે ને મોરારજી આ રીતે જો ના વિચારતે તો કદાચ મુંબઈ ગુજરાતમાં હોતે, અથવા તો મુંબઈથી એક આખો પ્રદેશ એવો કે એને બોમ્બે સ્ટેટ તરીકે રાખતે કે એક યુનિયન ટેરેટરી જેવું રાખતે. પણ આપણે કમનસીબે થયું નહીં. અને આજે આપણે જોઈએ છે કે પાછું કંઈક સુરત મુંબઈની બરોબરી થાય એવા એક પ્રયત્ન થઈ રહ્યા છે. આ જે કુળકથાઓ જે છે એમાં મેં તમને કહ્યું તેમ બધી આ કુળની જ કથા છે. એટલે બેઝિક મેં તૈયાર કર્યું હતું, પણ મારે પેલી ઇલેક્શન આવ્યું એટલે હું ડિટેલમાં નથી જઈ શક્યો, એટલે હું એટલી તમને માફી ચાહું છું. પણ એની ખાતરી આપું કે તમે વાંચશો તો તમને ચોક્કસ એમાં આનંદ આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ધની માને નહીં, વાંધો નહીં. યસ યસ. એમની સ્ટ્રગલ બહુ મોટી છે. યસ. આ ખટાઉ ફેમિલી બી એક સમય એવું હતું કે ખટાઉની સાડીઓ અને ખટાઉના કપડા બહુ હા, કચ્છી. આમ તો બીજો એક રેફરન્સ એવો થયો તમને, કેમ થોડું વિષય કદાચ ચલિત થાય, પણ આ બધા ત્યાંના જે લોકો કચ્છ અને સૌરાષ્ટ્રના સ્થળાંતર કરીને મુંબઈ ગયા, ઈસ્ટ આફ્રિકા ગયા, અને ત્યાં ઘણા બધા દેવાલયો અપૂજ રહ્યા, અપૂજ થઈ ગયા. એક એવો ટાઈમ આવ્યો, ક્યારે? આ 1861માં જ્યારે રેલવે ચાલુ થઈ પછીનો ટાઈમ. આવો. આવો આવો આવો. શું વાત છે? લે, એવું છે? બરાબર.
ધનીમાં ને હા એટલે મેં કહું એ વાંચો તમે બહુ સ્ટ્રોંગ છે. એટલે કોઈ પણ જાતનો મને મેં વાંચ્યા તો ત્યારે એવું લાગ્યું કે કોઈ પણ મેનેજમેન્ટનો કોર્સ કર્યા વગર એમને બહુ મને બી ખ્યાલ છે એટલે મેં તમને ખાસ ઇન્સિસ્ટ કરી કે ખાસ વાત કરો. જ્યાં ધરમસિંહ મોરારજીની જે વાત થઈ એમાં શેઠ મોરારજી ગોકુળદાસના એ ત્રીજી વારના ધણિયાણી, કારણ કે ધરમસિંહનો જન્મ થાય છે ને એની માતા તરત ગુજરી જાય છે, પછી આ ધનીમાં આવે છે. અને એ પણ મોરારજી શેઠ 46 વર્ષે ગુજરી જાય છે, ધનીમાં વિધવા થાય છે. અને મોરારજી શેઠને 46 વર્ષમાં એક પછી એક 3 લગ્ન, 3 ઘર અને કુલ 10 સંતાનો. અને એમાં આગલા ઘરના 3 અને છેલ્લા હયાત પત્ની ધનકોરબાઈથી 3, આમ 6 ફરજન મરણ સમયે પાછળ મૂક્યા. 7મી દીકરી શેઠના મરણ પછી 1.5 મહિને જન્મી. 2 પુત્રોમાં ધરમસિંહ પિતાના મરણ સમયે 8.5 અને નાના નરોત્તમ 3.5 વર્ષના હતા. અને આ બધા જ્યારે એમનું અવસાન થાય ત્યાં ધનીમાની ઉંમર છે ફક્ત 21 વર્ષ, એમના હસબન્ડની ઉંમર હોય 46 વર્ષ, પણ ધનીમાં 21 વર્ષે એ વિધવા થાય છે. અને તે વખતે આવડું મોટું રાજ ચલાવવાનું એટલી સમજણ પણ નહીં મળે. અને એ સમયે એકાએક એને જે તૂટી પડે છે પડ, અને 7 જેટલા નાના બાળકોને ઉછેરવાના, અને એના મહરૂમ પતિએ મૂકેલો વિશાળ વેપાર અને આખા દેશમાં એની જે બધી લાખોની અસ્ક્યામતો એને પેલા સગીર બાળકોના હિતમાં ટ્રાન્સફર કરવાનું. શેઠના ભાગીદારને વિલના ટ્રસ્ટીઓને એક ખાતાના કારભારીને બોલાવી પૂછાવી તમામ વેપાર મિલકત એ બધું એણે ધીરે 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 કવર કરીને કંટ્રોલ કરે છે. ફક્ત વેપાર કે કુટુંબ તો ખરું જ, પણ સાથોસાથ સામાજિક સંબંધોમાં એ મોટા ઘરના મહારાણીની જેમ એની ગરવાઈ અને શાન શોભા એણે સાચવ્યા. મુંબઈ, સુરત, અમદાવાદના હિન્દુ, પારસી, જૈન, કચ્છી, યહૂદી વેપારી જોડે, રાજા રજવાડા જોડે, તેમજ મુંબઈ અને પુનાના અગ્રેસર દક્ષિણના કુટુંબો કે દખ્ખણના બ્રાહ્મણી રજવાડા જોડે મોરારજી શેઠે જે સ્થાપેલા નાથ ઘરોબર ટોકારાબંધ જાળવ્યા અને શોભવ્યા. અને એ એમ કહેવાય છે કે માણસની એમને પરખ એવી કે ચાહે તેવા નવો કોઈ આંતુક આવ્યો હોય ને એ આવે તે પહેલાં એને માપી લે. અને તે વખતના દિનશા વાચ્છા, નારાયણ ચંદાવકર એવા જુવાનોનો હીર પારખીને એણે પોતાની નોકરીમાં રાખેલા. દિનશા વાચ્છા અને બંને જે છે એ છોકરાઓને ભણાવતા. એ જ પ્રમાણે અમદાવાદના અગ્રણી શેર વીરચંદ મિલોનો વહીવટમાં એ ભાગીદાર હતા. કુટુંબ એમનું વલ્લભ સંપ્રદાય ભાટિયા, અને એ વિધવા થયા ત્યાર પછી એને મરજાદ લીધેલી, એટલે આખી જિંદગી એમણે કાળું લુગડું પહેર્યું. અને એ કાળું લુગડું જે પહેર્યું ને તો આપણા સ્વામી લખે છે કે એ કાળા લુગડામાં વીંટાયેલા ને ચીનાબાગની આલેશાન મોહલાતમાં એકથી બીજી બાજુએ 7.5 પસાર થતા ધનીમાની છબી મારી જીવનયાત્રા સ્મૃતિ પટલ ઉપર આદિ રેખાચિત્ર છે. રોજ એમ કહે છે કે ઠાકોરજીની સેવા કરીને બરાબર 7:30-8ને ટકોરે એ વિશાળ હોલમાં પાછલી પરસાળમાં એ સાદડી, ઘાસની સાદડી કે ઊનનું આસન પર બેસે, એક પછી એક કારભારીને બોલાવે. રોજે રોજના એનો હિસાબ લે કામકાજનો. પેલો હિસાબ આપતો જાય, પૂછે એના જવાબ આપતો જાય, અને ધનીમાં તે અંગે પછી આગળ શું કરવાની સૂચના કે હુકમ પટ આપતા જાય. કારભારી કે તેની જોડે આવેલ મેં તો એની નોંધ કરતો જાય. એક ખાતાવાળા 10 મિનિટ આપે એટલામાં પૂછવાનું, કહેવાનું, કરવાનું બધું પૂરું કરી બીજાને બોલાવે. મિલ, બેન્કો, દેશાવરની ઓફિસો, મ્યુનિસિપાલિટીઓ, નાની મોટી કોર્ટ કચેરી, એસ્ટેટ, સખાવત, જુદા જુદા ડઝન જેટલા ખાતાવાળાને 1.5 કલાકમાં ખુરદો કરી 9 વાગે ઉઠી જાય. એટલી એની શાર્પનેસ. અને ઝીણામાં ઝીણી બાબત કે વાત વિગત એમની
બાજ નજરમાંથી છૂટવા ન પામે. અને એ એમ કે આ સ્વામી આનંદ લખે છે કે 70 વર્ષ 75 વર્ષ પછી પણ આજે મારી આંખ સામે તરવરે છે. અને એ ધનીમાનું આખું જે કેરેક્ટર છે એમ કે ઘણીવાર એના પ્રસંગે મોટા મોટા નાતીલા સાહુકાર સોદાગર વેપારી પારસી હિન્દુ ખોજા એમની પાસે આવતા જતા અદબથી નમીને કે હાથ જોડીને ધનીમાની રજા લેતા. કોઈને વળી ધનીમાં પોર્ચ સુધી આવીને વિદાય આપતા અને જનારો ગાડીમાં બેસે ત્યાં સુધી વાત કરતા. 2-4 જણ ત્યાં આવે, આમ કલાકો સુધી ઘોડાગાડીની સમણ ચાલુ હોય. ક્યારેક વળી નાના મોટા રજવાડાઓની રાજવીઓ અને તેમના રસાલાની ધમાલ હોય. આવાઓને ધનીમાં મોટે ભાગે પોતાના વડના બીજા વાડી બંગલામાં ઉતાર આપીને બાદશાહી મહેમાનગતિ કરે અને ચીનાબાગમાં મુલાકાત આપે. કાઠિયાવાડના રજવાડા સિવાય મૈસૂર, વડોદરા, કચ્છ અને દખ્ખણના રજવાડા અને કુટુંબોની સાથે પણ એમનો સંબંધ, અને એ બધા એમને ભાભી સાહેબ કરીને બોલાવતા. સૌ સાથે એમનો સમયનો ઘરેબો જાળવે. બધા એનો પડ્યો બોલ ઝીલવા અને તહેનાટ ઉઠાવવા ઓછા થઈ જાય. અને મોટા મહારાણીની શાન શોભાથી એ પોતાના આદર સત્કાર, વિનય વિવેક, સૌજન્યથી તોને તરબોળ કરી દે. અને સાંજ પડે તેવા જ બંગલાના હોલ, આગળ પાછળના પડસા, આંગણા, ગેલેરી બધા હાંડી, ઝુમ્મર અને અસંખ્ય નાના મોટા દીવાઓ અને બાગ એ મોટી કિચન લાઇટની જળજળા ઉઠે. અને સરિયામ રસ્તે જતું આવતું લોક ઊભું રહીને જોઈ રહે. એટલે આ બધું જે છે બહુ લાંબુ છે, પણ એ ધનીમાં એને પાછો પશુ પ્રાણી, પંખી, વાંદરા એ બધા રાખવાનો પણ શોખ. કેમ કે શાંતિપવનમાં એક જંગબારી પોપટ હતો અને તે ધનીમા અને નરોત્તમ શેઠનો અવાજ અને બોલચાલીની આબેહૂબ નકલ કરતો. સવારે 4 વાગે ઉઠીને નરોત્તમ શેઠ નાહી ધોઈ ચાકડી પહેરી પૂજા કરવા જાય, એના અવાજની ગજબ નકલ કરે. સાંભળનારને લાગે કે નરોત્તમ શેઠ જ જાય છે. તે કાળે કોર્ટની ઓફિસનો નંબર 114 હતો. ઘંટડી વાગે એવો જ હલો 114 એમ બોલીને નંબર માગે પેલો પોપટ. એક રાતે એમાં ચોર આવ્યા શાંતિપવનમાં. ત્યારે જરાક પગરવ સંભળાય એટલે તરત ચીચાચીસ કરીને બધાને જગાડ્યા. એ જ્યારે છેલ્લે માંદગીમાં માંદો પડ્યો ત્યારે ધનીમાએ રાત દાડો એની ટેલ કરી. નરોત્તમ શેઠ બહારગામ હતા. પેલો પોપટ એની વાત જોયા કરે, કોઈ પણ આવજાવ કરે, પાંજરા આગળથી પસાર થાય એમાં એમને શોધે. અંતે પેલા શેઠ આવે છે અને હર હંમેશની ટેવ મુજબ સૌ પહેલાં માને પગે લાગે છે. ધનીમાં કે પોપટને મળ્યો, એ બાપડો મરવા પડેલો છે, તારી વાટ જોઈને જીવ ઝાલી રહ્યો છે, જીવ તારામાં જ છે. અને ખરેખર નરોત્તમ શેઠ ત્યાં જાય છે, પોપટને બોલાવે છે. પોપટ એની વાટ જ જોતા હોય છે અને સામું જોઈને પછી પ્રાણ છોડે છે. નાના મોટા જે રજવાડા જોડેનો સંબંધ તો કર્યો જ છે આગળ, પણ એ બધા ગુજરાત, કાઠિયાવાડ અને દખ્ખણના રજવાડા મુંબઈના ગવર્નરની હકુમતમાં હતા. હવે આ રજવાડા પોતાના મહેલ કે બંગલા જો મુંબઈમાં બંધાવેલા નહીં હતા અને મુંબઈમાં એમનાથી ઉતરાય એવા બીજા સ્થળ નહોતા. તે વખતે ઘણા બધા રાજવીઓ જ્યારે મુંબઈ આવે સરકારી કામે, ત્યારે એ લોકો બધા ધનીમાના મહેમાન થતા. જે આપણે સરકારી સર્કિટ હાઉસ કે ગેસ્ટ હાઉસ કહે છે ને, એ ટાઈપની આ વાત થઈ ગઈ. અને આ બધા ધનીમા જોડે સામાજિક ટાણા અવસરના સંબંધો પણ એવા જ રાખતા અને લગ્ન જેવા પ્રસંગે દીવાન વગેરે મારફત પોશાકો, હાર, દાગીના એવી કિંમતી સોગાદો પણ મોકલતા. કચ્છ, પોરબંદર, જૂનાગઢ, મૈસૂર, લીંબડી, ગોંડલ તેમજ મીરજ, સાંગલી, ઇચલકરંજી, જમખંડી વગેરે દક્ષિણી રાજવી કુટુંબ જોડે એમને એવો જ એક ગરબો. હવે તમે વિચારો, આજે આપણે જિલ્લાનો કલેક્ટર કે ડીએસપી જોડે સંબંધ રાખવો હોય તો કેટલું પેલું રહે. અહીંયા લગભગ 10થી 12 જેટલા રાજા રજવાડા જોડે સંબંધ છે. અને એ બધા જ્યારે મુંબઈ આવે તેના
એ રાજા રજવાડા કે એના અધિકારીઓ કે લોકોને એની 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 મહેમાનગતિ માણે અને એને પેલી ભેટ સોગાદો આપે, કિંમતી પોશાક, હાર, દાગીના વગેરે. એમ કહેવાય છે કે એકવાર જૂનાગઢના નવાબ મુંબઈ ગવર્નરની મુલાકાતે આવેલા, ધનીમાને ત્યાં ઉતર્યા. ત્યારે તો એવું કે ભાઈ સરકારી મહેમાનોનો ઉતારો ગમે ત્યાં હોય પણ સીધું સામાન સરકાર તરફથી આવે. નવાબ સાહેબ માટે ગવર્મેન્ટ હાઉસમાંથી એનું પેલું કરિયાણું, મોદીખાનું એટલે કે કરિયાણું આવ્યું. એમાં 2 બકરા પણ આવ્યા. દાદીમાને ધાસ્તી લાગી, રખે કાંટે. નવાબ સાહેબને કેવડાવ્યું, આ 2 બકરાની જોડ મને આપી દો, મારે મારા જેઠના દીકરા માટે બકરા ગાડી કરવી છે. નવાબે સામું કેવડાવ્યું, આપી, હું સમજુ છું તમે ધાસ્તી રાખશો માં. એટલે પેલા નવાબ પણ એનું માન રાખે છે અને પેલી બકરા ગાડી બને છે. બીજી વાર કોઈ રાજવી જ્યારે આવે ત્યારે એના માણસે ત્યાં બકરું માર્યું. ધનીમાએ રાજાને કહ્યું કે આ વૈષ્ણવનું ઘર છે, તમારા માણસે કર્યું તમે કર્યું બાબા. ત્યારથી એનો ઉતાર ત્યાં બંધ કરી દીધો. આ બધા જ્યારે આવે ત્યારે મોરારજી શેઠને એમની હયાતીમાં 1થી વધુ વાઇસરોય મુલાકાતો આપેલી. આ વાઇસરોય શબ્દ જે છે, વાઇસરોય એટલે શું? રોય એટલે રોયલ બ્રિટિશ રાજા, વાઇસ એટલે ની જગ્યાએ. એટલે બ્રિટિશ જે રાજ છે, બ્રિટિશ તાજ છે, એના પ્રતિનિધિ તરીકે એમની જગ્યાએ અહીંયા જે અધિકારી રાજ કરે એને કહેવાય વાઇસ રોય, ની જગ્યાએ. આ તમે આઈએસ ઓફિસરની બદલી જ્યારે આવે, પેલો ઓર્ડર આવે અંગ્રેજીમાં, અત્યારે વાંચજો કે ફલાણા બદલાય વાઇસ સોયનસો. એટલે આ ધનીમાનું જે આખું જે કેરેક્ટર છે, એ કેરેક્ટર એટલું લાંબુ છે. અને 1900ની સાલમાં જ્યારે એમના ધરમસિંહ અને નરોત્તમ વચ્ચે મિલકતનું વહેંચણ થાય છે. તમને આગળ કહેવાય તેમ પેલો ધરમસિંહ તો બહુ નાનો હતો એમનો જ્યારે ધનીમાં આવે છે ત્યારે ધનીમાં પહેરેલા લુગડે ચીનાબાગથી નીકળી ગયેલા અને કહ્યું કે તમારું બધું પતી જાય વહેંચણ પછી હું આવીશ. અને ત્યાર પછી જે સમાધાન, આર્બિટ્રેશન, લવાદી જે થઈ, એનો જે એવોર્ડ આવ્યો, એ એવોર્ડમાં જે સમજૂતી નક્કી કે એ પ્રમાણે પેડર રોડ પરના શાંતિભવનમાં જે નરોત્તમ શેઠ જોડે રહ્યા અને ટાણે અવસરે ચીનાબાગ આવતા જતા રહ્યા હતા. કારણ કે ચીનાબાગ જે છે એ મોટાભાઈ ધરમસિંહને ભાગે ગયેલું. પછી તો બહુ એમની કારકિર્દી ચાલે છે પેલા એમના નરોત્તમની. અને આ બધા જે તહેવારો હોય તો ત્યારે બધા જે ઘર નોકરો, મહેતા, ઘાટી, ભૈયા, દરવાન હોય, એ બધા કુટુંબો જોડે પણ એના વ્યવહાર એવા તકેદારીથી રાખે. અને એવું કહેવાય કે ગોપાળ કૃષ્ણ ગોખલેની દીકરીને લગ્ન પ્રસંગે અને જ્યારે પ્રથમ બાળક થયું ત્યારે મોઢું જોઈને આપેલી ભેટ ખુશાલીથી લલ્લુભાઈ શામળદાસના પુત્રોને ભત્રીજાને લગ્ન જોને વગેરે પ્રસંગ ચાંદલાની વહુવાને પગે લાગવા હોય ત્યારે મોઢું જોઈને આવેલી ખુશ ભક્તિઓની એમાં નોંધ છે. મોરારજી ઘરાણામાં ચુસ્ત વૈષ્ણવ આચાર અને સેવા ભક્તિ પૂરા છતાં પુષ્ટમાગી વૈષ્ણવ જીવન દર્શનને રહેણીકેણીની ભ્રોગ પ્રવણતા કરતાં કુટુંબમાં ઘણાનો જોગ, ત્યાગ અને સંયમ તરફ વિશેષ એ પણ નોંધપાત્ર છે. એવા ઘણા બધા એના દાખલા છે. અને આ બધાની પાછળ ધનીમાના ત્યાગ, સંયમ પ્રધાન જીવન, ત્યાગ અને સંયમ પ્રધાન જીવન અને રહેણીકેણીની અસર અને સંસ્કાર હશે એવું અનુમાન વધુ પડતું નથી. માંદાની ખબર અંતર પૂછવા, મરણ પ્રસંગે અભળવા અચૂક જાય જ. પોતાના દીકરા દીકરીઓને પણ ટેવ પાડેલી. લગ્ન પ્રસંગ ક્યારેક ચૂકી જવાય તો માંદગી મરણ પ્રસંગે અચૂક જવું, પોતે પણ ન ચૂકે. અને માંદાની ખબર લેવા જતાં એકવાર પેડર રોડ પર એમને મોટો અકસ્માત પણ થયો. કદી કોઈનું કશું લઈ નહીં. કોઈને ત્યાંની ચીજ વસ્તુ બાટલીમાં આવી હોય તો ખાલી બાટલીના 2 આના આપ્યા વગર ન રહે. સામાન્ય માણસને માટે શું કરી છૂટું એનું ધ્યાન. એવા એમણે 21 વર્ષે એ વિધવા થઈ ગયા. અને એ જે વિધવા પણ વેધવ્ય 73 વર્ષ એમણે કાઢ્યો.
94 વર્ષ સુધી એ જીવ્યા અને 1954માં એમનું અવસાન થાય છે. અને અવસાન પહેલાં જ એ પોતાના ઠાકોરજીનું ટ્રસ્ટ કરી જાય છે અને મંદિર મકાન બંધાવી એનું વાસ્તુ કરે છે. તે વખતે એનું જે શરીર બહુ નાનકડું થઈ ગયેલું, 10 વર્ષની બાળકી એવું નાનું, અને એ સાંકડા કોચ પર સૂતા. અને એમને જ્યારે કોઈક મળવા આવે છે, દાદીમાં સ્વામી મળવા આવ્યા છે. એમણે કોણ? તો કે સ્વામી જયશંકરબા. ગાંધીજી ગયા પછી હિમાલયમાં છે, એટલે આપણા સ્વામીજી. તે આવો આવો, દાદીમાં તમારા દર્શન આવ્યા છે. ભલે આવ્યો દીકરા, 100 વર્ષનો થજે, પણ તું તો મોટો તપેશ્વરી તો ઉત્તરાખંડમાં ગંગા જમનાના મુલકમાં તું તો તીરથ કહેવાય. અને મને હાથ જોડવા લાગ્યા. તો મેં 2 હાથ પકડી લીધા અને મારે માથે મૂકીને અડાડ્યા. દાદીમાં એવું શું બોલો છો? અમારે માટે તો બધા જ 68 તીરથ તમારા પગ નીચે છે. એમ કહી મેં એમના પગ ઝાલ્યા. એવું ન બોલ દીકરા. અરે રે, મારા ભાઈ વાંકા ત્યારે જ આટલા જુગ વીત્યા તોય ભગવાન મારું સામે જોતો નથી. કોઈ એને મારી યાદ આપતું નથી. ધીમેથી બોલ્યા. જોને 6 પેઢી મેં મારી આંખે જોયું. સુખ જોયા, દુઃખ જોયા, તડકા છાવણી બધું જોયું. ફરી વાર જોયું. આંખો જ થાકી તોય છેડો આવતો નથી અને એ રડવા લાગે છે. ત્યારે કહે કે દાદીમાં આમ તમે હાને માટે કહો? તમારા ઠાકોરજી તમને છોડવા નથી માંગતા. એમને અમારો કોઈનો ભરોસો નથી પડતો. તેથી ભગવાનને રોજ સંદેશા મોકલતા હશે કે દાદીમાં વગર મને કોણ સાચવશે. પણ ભણા, તું આટલા વર્ષ હિમાલયમાં રહ્યો, તપ તીરથ કર્યા, ભગવાનના ઘરે તારો કંઈ વક વસીલો નહીં. વક વકીલાત ફાવે તે કર, પણ ભલે મને છોડાવ. જો ને ગાંધીજી ક્યાં વહી ગયા? વચ્ચે થાકે ને ચૂપ થઈ જાય. ફરીને આંખે પાણી આવે. વૃદ્ધાવસ્થામાં એનો સ્મૃતિલોપ ન થાય એ પણ મોટો શ્રાપ છે. વૃદ્ધાવસ્થામાં સ્મૃતિલોપ ન થાય એ પણ એ મોટો શ્રાપ છે. કારણ કે નજીકના બધા જે સ્વજનો જ જતા રહેલા અને ત્યારે બધું યાદ કરીને એ છે ને 20 મિનિટ જંપી લાગ્યા. મેં લેખાફૂઈ સામું જોઈ ઇશારત કરી, પછી હળવેક રહીને ઉઠી ગયો. અને મારું એમ કે છેલ્લું દર્શન હતું. થોડા મહિના પછી એમને આ વિભૂતિ આથમી ગઈ. આવા હતા ધનીમાં. એટલે આ બુક શાંતિથી વાંચજો. મેં ત્યાં થોડું તમને એનો એ બતાવ્યો, સંદર્ભ બતાવ્યો. પણ મેં તમને કહ્યું તેમ સ્વામી આનંદ લગભગ 25 બુક લખી છે. હિમાલય દર્શનમાં મેં કોઈક જગ્યાએ વાંચેલું કે એ પેલા ભગવાનને એમાં ત્યાં એક જગ્યાએ લખે છે કે ભાઈ મધ્ય ફર્યો, અહીંયા મને કોઈ ભગવાન દેખાયો નથી. એવું અમે લખેલું છે. અને મોહનજી રુદર, તો મોહનજી રુદરની જે વાર્તા છે એ વાર્તામાં પેલા ઉંમર સાડીમાં નો મોહનજી રુદર, એની દીકરી વિધવા થાય છે, બાળ વિધવા એટલે કે 6-8 વર્ષે લગ્ન કરે, 12 વર્ષે વિધવા થાય. પહેલું એને મુંડન કરે ને કાળું કે લાલ લુગડું પહેરાવે. તે વખતે દક્ષિણ ગુજરાતમાં ને ખાસ કરીને અનાવિલ ને બ્રાહ્મણમાં પેલી એક કહેવત છે, આ કંઈ બોડી બામણીનું ખેતર છે. તે બોડી બામણી એટલે બાળ વિધવા થયેલી બ્રાહ્મણ કે અનાવિલ સ્ત્રી કે એનું ખેતર હોય તો બિચારો કંઈ એનો એ જ નહીં હોય. આજે જે રેફરન્સ આવેલો ત્યાંથી આવેલો. અને તે વખતે દક્ષિણ ગુજરાતમાં અમારા બાપુજી જે હતા ને, માસ્ટર હતા, એ કહેતા, ઘેલાભાઈ, એમ કહેતા કે આપણે એમ કે પેલી નાતરિયા કોમ થોડી છે. આજે જે પુનર્લગ્ન, વિધવા લગ્ન, એ બધું છે ને આજે રિફોર્મ, સુધારો થયો. પણ ત્યારે અમુક જે કોમ એવું માનતા કે નહીં, આપણે બીજી જે મિડલ કોમ્યુનિટી છે, પાટીદાર છે, કોળી પટેલ, તો એમાં એ લોકો એમ કે પુનર્લગ્ન થાય. પુનર્લગ્નને લોકો નાતરું કહેતા. તે વખતે આર્ય સમાજ, દયાનંદ સરસ્વતી, એમણે જે રિફોર્મ કરેલો, એ રિફોર્મના ખરેખર હિસ્ટ્રીમાં જે સ્થાન, મોહનજી રુદર તો આ સ્વામી આનંદને ચમકાયું ને ચમકી ગયા. પણ ખરા જો હકદાર હોય
તો મુકુંદજી આર્ય નામના મલવાડા ગામના એક અનાવિલ, અને એ હમણાં એમ કહેવાય છે કે શંકરાચાર્ય સાથે શસ્ત્રાર્થ કરેલો અને શંકરાચાર્યને પણ એમણે હરાવેલા. અને તે વખતે એમણે 300થી વધારે બાળ વિધવાઓને પુનર્લગ્ન કરાવેલા. એમાંનું એક આ મોંજી રુદરવાળું પાત્ર. તે વખતે આ કાળા અને લાલ લુગડાની અહીંયા એટલી બધી ડિમાન્ડ કે તેલુગુ વસાહત ગણદેવીમાં વસેલી અને તે સોસાયટી બનાવેલી ને તે પેલું કાપડના લુગડા, કાળાના પેલા લાલ લુગડા એ બનાવતા. અને એ જે મલવાડાની જે વાત કરી મુકુંદજી આર્ય, હમણાં 3-4 મહિના પર મને ખબર પડી, પછી મેં ચેક પણ કીધું. એમની એક દીકરી હમણે સત્સંગીમાં લગ્ન કરાવેલા, જસુભાઈ, અને એનો દીકરો એ આચાર્ય ધર્મેન્દ્રજી વિશ્વ હિન્દુ પરિષદમાં જે હતા એ 1.5-2 વર્ષ પર ગુજરી ગયા, અને આખા એના જે આ રીતે પેલા વાળ હતા આ રીતે. એટલે પછી મેં ચેક કીધું તો એનું જે મરણ વખતે સમાચાર આવ્યા દૈનિક જાગરણમાં, તો કે આચાર્ય धर्मेंद्र का जन्म गुजरात के मलवाड़ा गांव में हुआ था. અને તે વખતે આ જે રિફોર્મ થયેલું એ રિફોર્મને આજે બધા આકારે, પણ તે વખતે મલવાડા, મજીગામ, ચીખલી, આપણે ત્યાં અહીંયા આ કૃષ્ણ ટી માટે અહીંયા હતું સામે જ, એમાંના જે એની દીકરી પ્રજ્ઞાબેન મહેતા એ ચીખલીમાં પરણેલા, અને ચીખલીમાં જે પરણેલા એમના કુટુંબમાં મોંજી રુદરની દીકરીના પેલા પુનર્લગ્ન થયા ચીખલીમાં. અત્યારે આપણે કે રિફોર્મ, પણ આજથી 50 વર્ષ પર જ્યારે અમારા ફાધર, અમારા કુટુંબમાં એક દીકરી મલવાડામાં લગ્ન કરેલા, અને સામાન્ય લગ્ન થાય તો કહે કે બહુ સારું મળ્યું, બહુ. એમાં ફાધર એમ કહે કે ભાઈ હાના એમ કે તો નાતરિયા છે, આપણે એને રિફોર્મની રીતે લઈએ, પણ ત્યારે આ પરિસ્થિતિ હતી. એનીવે, આપણે વાત છે કુળકથાની અને સ્વામી આનંદની, તો રેફરન્સ કરતાં કરતાં કંઈક બીજું પણ આપણે સાથે લેવાઈ ગયું, અને મારી વાતને હું અહીંયા વિરામ આપું છું. જય હિન્દ. હા, એટલે હેતલબેન એ જ વાત છે, જૂના મુંબઈની વાત. એટલે બોમ્બેમાં પણ જઈએ તો તમને આ જે અત્યારનું જે બોરીવલી, મલાડ, કાંદીવલી એ બધું જુદું લાગે, પણ તમે ત્યાં સાઉથ બોમ્બેમાં જાઓ એટલે આ બધા જે કુળકથામાં કે મુંબઈના ડેવલપમેન્ટમાં જે લાગે, એટલે આપણે, હું નાની હતી ત્યારે પેલું ગીત પણ આવેલું મુંબઈની શેઠાણીવાળું જે ગીત છે, એટલે આ એ ઓરિજિનલ કે આ બધા ડેવલપમેન્ટમાં. હા, બરાબર છે. એટલે વિનોદભાઈ આપણને પ્રેરણા આપી છે કે આ કુળ, એટલે એક ફેન્ટસી નવલકથા એની વાત જુદી ને આ ઇતિહાસ એમનો આમ પણ વિષય રહ્યો છે, એટલે આવા જ પુસ્તકો એવો લઈને આવે, અને પછી વચ્ચે વચ્ચે તમે થોડા આડી વાત એટલા માટે કરો કે તમને બધું જ્ઞાન છે કે અહીંયા આવું હતું ને અહીંયા આવું હતું. હવે તેલુગુ સોસાયટી આપણી ગણદેવીની આવી રીતે ડેવલપ થયેલી, એક વિચાર તો આવે કે તેલુગુ લોકો અહીંયા કેમ આવ્યા હતા. હાજી બોલો. હા, તેલુગુ સોસાયટી છે ત્યાં. હા, એટલે પણ એના મૂળમાં શું એમ, એટલે મૂળમાં આ વસ્તુ એ ખ્યાલ નથી. એટલે નાની નાની વાતોમાં ઊંડા ઉતરીએ તો કદાચ એક દરેક વસ્તુ પાછળ એક એક પુસ્તક આવે. હા, એવું છે. હા, અને એમની બધા જ પુસ્તકોમાં તમને આવું જ કંઈક મળે. તે સમયનો ચિતાર બહુ સરસ રીતે મળે. એમની શૈલી પણ એવી જ સ્વામી આનંદની, હમણાં થોડો વખત પહેલાં જ એ પુસ્તક પર ધરતીની આરતી પર બી ચર્ચા થઈ છે. એટલે બહુ, આપની પાસે થોડો 15 મિનિટનો સમય છે, આપને કંઈ પણ પૂછવું હોય, આ પુસ્તક સિવાય પણ ઇતિહાસને લગતું કંઈ પણ પૂછશો તો આ બાજુથી જવાબ મળશે જ મળશે. એટલે હાજી, આપને
ચરિત્ર છે અલગ અલગ ટાઈમ ઝોનના? બોમ્બે માટે એક મૂલચંદ વર્માની એક બુક છે, ગુજરાતી બુક છે અને બહુ સરસ છે. અને બીજી છે ને હમણાં નામ હું ભૂલી ગયો, તે પણ બહુ સારી. મૂલચંદ વર્માની બુક પણ બહુ સારી. પણ મેં જે તમને કહ્યું ને કે ગુણવંત રાય આચાર્ય જે બુકો લખેલી એ લખેલી 1950-55ના જમાનામાં, અને એમાં એમણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ને એમાં જે બુકો લખાયેલી ઇતિહાસ એના પરથી લખીને તેની પ્રસ્તાવનામાં એણે લખેલું છે કે આ બધું સાહિત્ય એમણે શોધીને એમાંથી આ બધી નોવેલ લખી છે. નહીં તો આ તો બધું કોઈ વાંચવાનું જ નહીં. એટલે આજે જે સયાજી વૈભવ લાઇબ્રેરી જે કામગીરી કરે છે, અને મને આનંદ એ વાતનો છે કે ભાઈ એક બુક વાંચીએ પણ એ બુક વાંચકોને ખબર પડે કે આ બુકમાં આ રીતે છે, અને બહુ મોટી વાત છે, બહુ સારી વાત છે. એમાં વલસાડના અમુલકરાયનો પણ ઉલ્લેખ છે. અચ્છા, હા 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 હા. સવાલ નથી પણ રેફરન્સ પૂરા પર સંબંધ વિનોદભાઈ સારી થાય હા કે એટલે એમને પેલી વાત કરી કે બીજા અત્યારે બીજા કામમાં વધારે લશ્કર બાકી અનાવિઝમ અને એ અંગેની આખું સરાઉન્ડિંગ જે પુસ્તકો લખાયા હા એના પર નિરાંતે બીજી વખત વાત કરે. હા, શ્યોર શ્યોર. કારણ કે પૂરા પર સંબંધમાં જે બધા ઘણા એ ઘણી બધી ઉપયોગી માહિતી છે. એટલે હમણાં છે ને કુશુભાઈ, અમારે લગભગ 20 દિવસમાં મિટિંગ છે સિસોદરા. અમારા જે વડીલો છે તે કે આપણે સિસોદરા પર એક બુક લખીએ, એટલે પછી એનો ઢાંચો એક નક્કી કર્યો. અને એ ઢાંચામાં હું તમને 3-4 નાની વાત કરીશ. તો 1663 કહીને તો ઈસવીસન 1663માં ઔરંગઝેબે અમારા ગણપતિ મંદિરની 20 વીઘા જગ્યા આપે, અને તે ઇતિહાસ એના પેપરો અમારી પાસે છે. અને એ રેફરન્સ એવો કે સિસોદરા છે બીજી ફક્ત 4 જ જગ્યા આખા ઇન્ડિયામાં એમણે આપેલી, એટલે તે કાંકાભાઈ તેના રેફરન્સ અમારી પાસે. બીજી વાત, મને ગૌરવ છે કે સિસોદરા એક જૈન ગામ છે, વિસા પોરવાડની વસ્તી છે, અને અત્યાર સુધીમાં 8 સાધુ સર્વિસ. બીજું મને ગૌરવ એ છે કે અમારા ગામમાં 8 ચાકડી કાઉન્ટર થઈ ગયા, અને તેમાં સૌથી મોટું ફર્સ્ટ મધુબેન પટેલ આજે 88 વર્ષથી એલા અમદાવાદ, અને આજે પણ જે કમ્પ્યુટર પર ઓનલાઈન શેર બજારના સોદા કરે. મને કે વિનોદભાઈ આ વર્ષે 1 કરોડ રૂપિયા શેરમાં, અને સી ઇઝ ધ ફર્સ્ટ લેડી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન અમદાવાદ. અને છેલ્લી વાત કે મધુભાઈની ડાયરી, અને એમાં ગાંધીજીએ પોતે લખેલું છે કે અસ્પૃશ્યતા નિવારણ સુખદ સૌથી પહેલો સુખદ અનુભવ મને સુરત જિલ્લાના સિસોદરા ગામમાં. ઓહો. અને જે આપણા મયંક ત્રિવેદી સુરત બેન, હા હા, મયંકભાઈ મયંક ત્રિવેદી, હા, એ અમારા ગામના, એમના ફાધર સુમનભાઈના ફાધર કેશવરામ ત્રિવેદી, એ વોઝ ધ ફ્રીડમ ફાઇટર, અને પહેલાં એને હરિજનોને ગૃહ પ્રવેશ કરાવેલો. ગાંધીજીએ 21 એપ્રિલ 1921 જ્યારે આવ્યા તો એમણે પાછું એનું રિહર્સલ કરે કે તમે ક્યાં સુધી ઘરમાં લઈ ગયા, એને પછી બતાવે કે અહીંયા જઈએ તેમ જ લઈ ગયા. પછી હમણાં પેલો કરોના હતું એટલે અમારથી નહીં થઈ શક્યું. ભાઈ આવતે વર્ષે અમે આ બુક લખીને એમને એ કરવાના. હા, એટલે આમાં ઠાકરસી ગ્રુપની પણ વાતો છે, ઠાકરસી પરિવારની, કે જે આજે બહુ મોટું નામ, મફત એટલે જ કહું ને કે જે, અને ખાસ તો એમણે જે લખ્યું છે સ્વામી આનંદે પોતે જ, કે જૂની મુંબઈના વિકાસમાં જે પારસી ખોજા ઇઝરાયેલી, તે પ્રમાણે હિન્દુઓમાં જે ભાટિયા વાણિયા, એમણે જે બધી વાતો કરી એ કોમનો મોટો ફાળો. આજે આપણને વિચાર આવે કે આ કુટુંબ ત્યાં કેવી રીતે ગયું હશે. આજે અમુક કચ્છી કુટુંબો ખૂબ જ વેપારમાં આગળ વધ્યા, પણ એના મૂળમાં આ બધું છે. એટલે આ નક્કર વાતો, ઇતિહાસની વાતો આમાં ખૂબ સરસ આવે છે. ભાઈ, આપને કંઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન. સ્વામી આનંદની જે વાતો છે કોણ એરિયામાં જોઈએ તો ગુજરાતી મુંબઈ, આમચી મહારાષ્ટ્ર. હવે એ મને જે પર્સનલ એક્સપિરિયન્સ થયો છે એ શેર કરું છું.
ખટાઉ ગ્રુપની વાત કરી. હા ખટાવ. ખટાઉ ગ્રુપમાં એવું હતું કે લુગડાનું ખટાઉ જે ભારત સારી એવું કે 50 થી 100 વર્ષ હતું વર્લ્ડ વાઇડ રેકોર્ડ. તો મારે લગભગ 2 મહિના પહેલા ખટાઉ ગ્રુપમાં એમનું જે હાઉસ છે ખટાઉ હાઉસ ત્યાં જવાનું થયું હતું. ત્યાંના ચેરમેનને મળવાનું થયું હતું. હવે મારા અમુક એ જ કરવાનું છે કે મોટા લોકોના ઇઝમથી અને નાના લોકોના ગુડવિલથી શું થાય કે આ એક ઉદાહરણ આપો એટલે તમને એક આદેશ થશે. ખટાઉ ગ્રુપમાં 70s 80sમાં ટેક્સટાઇલમાં બહુ મોટું નામ અને જમીનનો એટલો એરિયા વાપર કોઈની બી નજરમાં આવી. તો એમાં ખટાઉ ગ્રુપમાં હું એ હાઉસમાં ગયો હતો. મહેન્દ્રભાઈ અને એમના ચંદ્ર હતી. તો ખટાઉ હાઉસનું જે પાછળની જે મોટી વીલ છે એમાં નમક ખરાબ મોસ્ટ પ્રોબેબલ લગભગ અડધું શૂટિંગ થયું. અચ્છા. અને બીજી વાત નમક ખરાબ છે કે એમના જે મોટા ભાઈ એમને આ જમીન અને જે ઇઝમ જે ડેવલપ કરવામાં આવ્યો હતો એટલે એના પર 90sમાં શોર્ટ થઈ ગયા હતા. અને આ જે મહેન્દ્રભાઈ એમના ઉપર પણ ગોળીબાર થયો હતો. પણ લકીલી એમના ડ્રાઈવરની સમજશક્તિથી એ બચી ગયા હતા. એમણે એક ગાડી બતાવી મને જેમાં એનામાં ફાયરિંગ થયું હતું અને જે ડ્રાઈવરને બચાવ્યો હતો એ પણ હજુ ખટાઉમાં આવે છે ને એમની જોડે ઉભા કર્યો. તમારી જાણ ખાતર એ જે ડ્રાઈવર હતો એ બનાવ્યો. કહેવાનું તાત્પર્ય એ કે ઇઝમથી મોત જાય છે અને ગુડવિલથી જાન બચે છે. કે કોઈ મરાઠી કે ગુજરાતી રહેતા નહીં. એટલે આના પર બી કોઈક લખી શકાય કે આ બધાનું ડેવલપમેન્ટમાં બી પાછો અંદર અંદર એ તો છે જ ને કે બીજી ભાષાના લોકોએ બી મદદ અથવા ત્યાંના લોકોએ બી મદદ કરી જશે, એમાં કોઈ સવાલ નથી. પણ કોઈ અજાણી વાતો આપે અમારી સમક્ષ મૂકી અને કુળકથા વાંચવા માટે પ્રેરણા આપી છે. તો વિનોદભાઈ ફરી પાછો આપનો ખૂબ ખૂબ આભાર. અને એક સજેશન બી મૂક્યું, આજે થોડા ઓછા છે ગામમાં લગ્નવાળું પણ છે, પણ એક સજેશન આપે મૂક્યું કે અહીંયાનું કુળકથાઓ લખાઈ નથી. અમે તો તમારી પાસે જ અપેક્ષા રાખીએ, કારણ કે ઇતિહાસનું જ્ઞાન તમને અને આ વિસ્તારનું આટલું બધું ઊંડાણમાં જ્ઞાન અને અભ્યાસ સંશોધન છે. જયપ્રકાશભાઈએ જ્યારે મને પહેલી વાર આજથી 3-4 મહિના પહેલાં કહેલું કે વિનોદભાઈ આના પર બોલવા માગે છે, ત્યારે એમણે સંશોધક શબ્દ વાપરેલો એમને માટે. તો આપ તો સંશોધક છો, તો લખો, વાંધો નથી. એટલે અપેક્ષા તમારી પાસે વધી જાય છે ઉલટી. હા ભાઈ, ઘેરે એ તો બરાબર, એ તો એમનું બહુ મોટું કામ છે. હા, ઘેરિયાની વાત નીકળી ને જસુભાઈ, તો આ વર્ષે ગુજરાત સરકારે 1 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે બજેટમાં આદિવાસી ફોક માટે. તો બિલ્ડીવાળાના અહીંના સ્પોર્ટ્સ ઓફિસરને મેં આમંત્રણ આપ્યું. તેણે પછી મને કે વિરોધભાઈ મેં તરત બજેટમાં પહોંચી ગયું બાકીની સાથે. એટલે એની આખી એક યોજના મેં 15 લાખ રૂપિયાની મૂકી દીધી સોમનાથ ટ્રસ્ટમાં. અને કદાચ એવું બને આપણું સૌભાગ્ય રહ્યું કે પોરબંદરમાં જે કુમાર દર વર્ષે રાસ રમાય કે ત્યાં મોઢેરામાં કથકનું પેલા સૂર્યમંદિર એ પ્રમાણે અહીંયા પણ સરકાર તરફથી પૂરેપૂરું સ્પોન્સર આ પ્રોગ્રામ થાય. વાહ. ને દરેક આર્ટિસ્ટોને પણ પૈસા સારા મળે છે, ટ્રસ્ટને એ થાય. અને એ પ્રમાણે જે આપણા ધોળિયાનું પેલું ટૂર રહે છે એની દરખાસ્ત અમે વલસાડથી મૂકી. અને આને કારણે અમે કે મોદી સાહેબ અમે જ્યારે આવ્યા વાર્ષિક વર્ષનો પ્રોગ્રામ હતો તો સાલેની એમને પ્રોફેશનલી બોલાવી વેલકમ કરવા. ધીરે ધીરે એમાં એ એસ્ટાબ્લિશ. અમારે આવું થાય તો સરસ. શુભેચ્છા તો છે જ આપની સાથે, એટલે આવું કામ કરતા રહેજો. અને ફરી પાછું લખવા માટે પ્રેરણા. હા બોલો સાહેબ. બોલો બોલો, વાંધો નહીં. આ કુળકથા શબ્દ જે છે એ 100 વર્ષ પહેલા લખાઈ બોલે તો વિનોદભાઈ અનાવિલોના વિશે જે કુળ વિશે લખવા માંગે છે આખું પુસ્તક, એમાં પણ અનાવિલ કુળકથા જેવી આવી શકું. બીજું એક શું છે કે વિનોદભાઈના મોડે આજથી 100 વર્ષ પહેલા મંદિર ઉદયને જે રીતે અનાવિલ સમાજે ન્યાતર મૂકી લાવી હા, પછી જે દુરંગ આવેલો તે
હા સરસ. તો આ ઘણા બધાની ઈચ્છા લે તમારા સુધી પહોંચી જશે. હેતલબેન, ઇન્સ્પાયર કરતા રહેજો તો આવું કંઈક મળશે. કુળકથા આપણા વિસ્તારની. હવે પછી પહેલો શનિવાર આવે છે, આવતો શનિવાર, એટલે મારા યુવા વક્તા માટે આંચલ બેઠી છે. આંચલ મિશ્રા, આ દીકરી આવતા શનિવારે અહીંથી વાર્તાલાપ આપશે. 12th ફેલ, ગારડા કોલેજમાં ભણે છે, કોલેજની વિદ્યાર્થીની છે. 12th ફેલ, જે મૂવી પણ ખૂબ અત્યારે વિક્રમ મેસી હે ને, ખૂબ સુંદર મૂવી છે. અનુરાગ પાઠકનું પુસ્તક છે અને એ આંચલ બોલવાની છે. આપ સૌ એને ઇન્સ્પાયર કરવા આવજો જ આવજો. અને ફરી પાછા મળીએ છીએ બધાને. તો શુભરાત્રિ. નવા મહેમાનો પણ છે થોડા, આવતા રહેજો સાહેબ લાઇબ્રેરીમાં.